સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ડ્રેઝિંગ કરી કાપ કાઢવાનું સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. સોમનાથના પવિત્ર ત્રિવેણી નદી કે જ્યાં હિરણ, સરસ્વતી અને કપિલા ત્રણ નદીનો સંગમ થાય છે, તેમાંથી કાપ કાઢવાનું અભિયાન સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા શરૂ કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં 4 થી દરરોજ સંધ્યા આરતીનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારથી તેમણે નક્કી કર્યું છે કે ત્રિવેણી નદીમાંથી કાપ અને જાડી ઝાકરા હટાવી નદીને શુદ્ધ કરાશે, જેના ભાગરૂપે આજથી એક વિશાળ જેસીબી અને નદીમાંથી એકઠો કરેલો કાપ કિનારા સુધી લઈ આવવા માટે બોટ ઉપરાંત અધિકારી અને કારીગરોની વ્યવસ્થા સાથે કામ ચાલુ છે, જે અંદાજે 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે નદીની મધ્ય ભાગ અને કાંઠાને આવરી લેવાયા છે. ત્યારબાદ સંપૂર્ણ નદી સ્વચ્છ, નિર્મળ અને ચોખ્ખી ચણાક બનાવી તીર્થ ગૌરવ રૂપ સ્વચ્છ બનાવવામાં આવશે. જે કે સિંગુદત્તી સાથે મહેશ પાજા, સોમનાથ.